સમાચાર એ ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે કે જ્યાં ફરી એક વખત સનાથલની અંદર જે મોરે મોરાની ઘટના બની હતી એવી જ મોરે મોરાની ઘટના ગીર સોમનાથની અંદર પણ બની છે અને આ સમાચાર ફરી એક વખત દેવાયત ખબર સાથે જોડાયેલા છે। સનાથલના ડાયરામાં દેવાયત ખબરને કોઈએ મોરે મોરો આપ્યો હતો અને હવે ગીર સોમનાથના એ જંગલ વિસ્તારની અંદર દેવાયત ખબરે કોકને મોરે મોરો આપ્યો છે આવા સમાચારો મળી રહ્યા છે। સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે એ માહિતી એવી છે કે જે આખી ઘટના જો આપને અમે દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ આ એ દ્રશ્યો છે કે જે અકસ્માત થયું હતું એ અકસ્માત અને સાથે જ હુમલાની ઘટના બની છે। અકસ્માત અને હુમલાની ઘટના ગીર સોમનાથમાં બની છે। ગીર સોમનાથના એ રિસોર્ટના એ વિસ્તારમાં એ જંગલ વિસ્તારની અંદર આ ઘટના બની છે અને આ ઘટનાની અંદર ભગવતસિંહ ચૌહાણના સાથી મિત્રો સનાથલની અંદર ડાયરામાં દેવાયત ખબરના એ ડાયરા વખતે ભગવતસિંહ ચૌહાણ અને સાથે જ જે દેવાયત ખબરની વચ્ચે બબાલ અને માથાકૂટ આખી સર્જાઈ હતી એ બબાલની વચ્ચે હવે સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે હવે ગીર સોમનાથના એ જંગલની અંદર ભગવતસિંહ ચૌહાણના માણસો ઉપર હિચકારો હુમલો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે। સનાથલમાં ખબર સાથે બબાલ કરનાર પર હુમલાના સમાચાર મળી રહ્યા છે। ધ્રુવરાજસિંહ ચૌહાણ પર આજે વહેલી સવારે એક હુમલો થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। ગીરમાં મોરે મોરો એ સનાથલનો બદલો ગીરમાં લેવાયની ચર્ચા એ હાલ ચાલી રહી છે। આજે વહેલી સવારે પહેલા અકસ્માત બાદમાં હુમલો કરાયાની ચર્ચા એ સમગ્ર ગીર સોમનાથની અંદર ચાલી રહી છે। ન્યૂઝરૂમમાં એ ન્યૂઝરૂમ પાસે ન્યૂઝરૂમના સૂત્રોએ જે દાવો કર્યો છે એ દાવા દરમિયાન હુમલા સમયે દેવાયત ખબરની પણ ત્યાં હાજરી હોવાની વાત સામે આવી રહી છે। હુમલામાં 3 થી 4 લોકો ઘાયલ થયાના સમાચાર જેમાંના એક વ્યક્તિને ગંભીર રીતે પગમાં ઈજાગ્રસ્ત પણ થયા હતા। જેને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી એ બીજા કોઈ નહીં પરંતુ ધ્રુવરાજસિંહ ચૌહાણ છે કે જેને તલાળા CHC સેન્ટર ખાતે પણ લઈ જવામાં આવ્યા હતા। સમગ્ર મામલે ગીર સોમનાથ પોલીસનું હજી સુધી એક પણ ઘટનાને લઈ કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું, મૌન છે। આખી ઘટનામાં પ્લાનિંગ સાથે હુમલો પણ કરાયાના સમાચાર છે। ધ્રુવરાજસિંહની ગાડીને ભારે નુકસાન પણ પહોંચ્યું છે। જો કે સનાથલની બબાલ વખતે દેવાયત ખબરની ગાડીને પણ નુકસાન પહોંચ્યું હતું। દેવાયત ખબરની ગાડી સનાથલના તળાવમાંથી પોલીસે બહાર કાઢી હતી।